बोलिए सतगुरुदेव दादा त्रिकम साहेब सतगुरु श्री परमहंस साहेब पूजन राम बाबा तैद्रिका त्रिका त्रिका तैद्रिकम मारा तनमा प्रकटिया अनमने अनभे थयो हे जवान तुम्हें रहता सर्वे मारा टली गया एम भज दीनदा तो राम नाम में आलसू और भोजन में ए होशियार तो के राम नाम में आलसू और भोजन में ए होशियार ए तुलसी कहे इस जीव को ए जीवार मुवार धिका ए तुलसी कहे इस जीव को ए जीवार मुवार धिका क्या ढोर गढ़ता मनुष्य ने घड़ी ना क्यों क्या ढोर गढ़ता ए प्रभु ये मनुष्य घड़ी नाख्यो अना वालो मारो भूली गयो आ सिंह अना पूछ के ढोर गढ़ता मनुष्य घड़ी नाख्यो अना वालो भूली गयो छे ए सिंह ने पूछ के तुलसी कहे इस जीव को अधिक दाढ़ी अधिक मूछ तो जीवन पूछे छे जगदीश ने अने प्रभु क्या गया तारा ए हजारों हाथ तो जीवन पूछे जगदीश ने अने प्रभु क्या गया तारा हजारों हाथ के तारा खजाने एशु खोट पड़ी के पछी तू निर्धन थई गयो छे मारा एना के तारा खजाने एशु खोट पड़ी अने के पछी निर्धन थई गयो छे एना तो जगदीश कहे जीवन ने ए क्या गया નથી ए मारा हजारों हाथ पण के जेम मनुष्योए ए मन टूका करी नाख्या एम में टूका कर्या छे मारा ए हाथ जी ए जी ओ ए तने लख एक तारा ए नाम में આજે
મને અને તમને આ મોગો મનુષ્ય દેહ આપ્યો અને આ મોગા મનુષ્ય દેહમાં કઈક પુણ્ય પ્રતાપોના પુણ્ય કર્મોના પ્રતાપે સદગુરુનું મિલન થયું, કઈક પૂર્વના ભાગ્ય જાગ્યા, આપણને ગુરુ પાસેથી સ્મરણ પ્રાપ્ત થયું, નામ અને નામનો મહિમા ગુરુએ આપણને દિન પ્રતિદિન જણાવી રાખ્યો નામને પાકું કરવા માટે. પણ છતાંય ક્યાંક કોઈ કચાશ જોવા મળી રહી છે. છતાંય આપણું મન ગુરુના શબ્દને વર્તું નથી. આમાં કેવું હોય જુઓ, દીકરાના દીકરીના લગ્ન થાય, જે ગોળ મહારાજ હોય ને એ કરાઈ કરીશું, આપણે તમને વિધિ કરી આપે, શાસ્ત્રોક્ત વિધિ કરી અને એવું નક્કી કરી નાખે કે આજથી આ દીકરી અને દીકરો જેના લગ્ન કરાયા એ ધણી ધણિયાણી છે, એવું નક્કી કરી આપે. પણ જિંદગી કાઢવાની કોને છે જોડે? એ બે જણને કાઢવાની. એમ ગુરુનું કામ છે કે તમારી સુરતાને શબ્દનો મેળાપ કરી આપે. ગુરુનું કામ શું છે? તમારી સુરતા સાથે શબ્દનો મેળાપ કરાવી દે, બંનેનું મિલન કરાવી દે. પણ સુરતાને શબ્દની અંદર રાખવાનું કામ આપણે જાતે કરવાનું છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ખાસ બીજે લગ્ન થયા હોય અને અષાઢી બીજે છૂટા ચડાવે, આ જોડું ટકે. કારણ કે મન ભળતા નથી અને ગુરુના દેશમાં ભળવાની વાત છે. વારે ઘડીએ અમે ઉદાહરણ આપીએ છીએ કે ગંગા ગમે તેટલી પવિત્ર હોય, લોકો અર્ધવાર જાય, ગંગામાં સ્નાન કરે, પવિત્ર થાય. ગંગા ગૌમુખીમાંથી નીકળે, આટલો લાંબો પંથ કાપે, પણ કોને મળવા દોડતી હોય છે? એના ધણીને. અને ધણીને મળવા નહીં, ધણીમાં ભળવા. ગંગા નીકળે, ગમે તેટલી ગંગા પવિત્ર હોય, પણ દરિયામાં એક વખત ભળી જાય ને પછી એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું. એને કોઈ એમ ના કે હું ગંગામાં સ્નાન, પછી દરિયા ભેગી દરિયો થઈ જાય. સાહેબ જો પેલી ગંગાના આ બધું લાગુ પડતું હોય તો મારી તમારી સુરતા ક્યાં ઉભી છે? હું ને તમે સદગુરુના શબ્દમાં જો ભળી જઈએ તો પછી આમાં બે વસ્તુ હોય, એક દેહ ભાવ હોય અને બીજો ગુરુ ભાવ હોય. એક દેહ ભાવ હોય, બીજો ગુરુ ભાવ હોય. જ્યાં સુધી તમારો સ્વતંત્ર દેહ ભાવ સ્થિર છે ત્યાં સુધી તમે ગુરુ ભાવમાં ભળવાના કોઈ દાડો નહીં. આપણે જે અડધો કલાક જે વાત કરી ને એનું મૂળ આ છે કે આપણે દેહ ભાવને મૂકી શકતા નથી. અને દેહ ભાવને મૂકી નથી શકતા એટલા માટે ગુરુમાં નથી પડી શકતા. અને અમે વારે ઘડીએ કહીએ કે વાતો કરવી વેલિયા, આ હવને લાગે છે હેલી. અહીં સ્ટેજ ઉપર બેહી જ્ઞાનની મોટી વાતો કરવી બહુ હેલી છે. અહીંયા નીચે બેસી અને જ્ઞાન હાંભળા કરવું ને એ બહુ હેલું છે. હેલું છે ને, ટાઈમ થાય એટલે ચા આવે, ટાઈમ થાય એટલે દૂધ આવે, હમણાં નાસ્તો આવશે, કોને ના ગમે? એ હેલું છે. પણ ખરેખર સુરતાને ગુરુમાં ભેળવવી ને આ બહુ અઘરી છે. અને જેટલા પાછળ પડી ગયા છે ને, માર ખાધો છે ને ત્યાં બાપાએ હમણાં વાત કરી કે ખાવાની અંદર મંગા બાપા આજે સવારે 6:30 દેહ મૂકી દીધો. ઋષિ મુનિઓમાં આ એક ભજનની તાસીર હતી. એ લોકો ઈચ્છે
ત્યારે એમનો દેહ મૂકી શકતા. હવે એ દેહ મૂકી જાય પોતાની ઈચ્છા પ્રમાણે એના માટે કેટલા કરોડો વર્ષો તપ કરવું પડે. તમારી પાસે કેટલી ભજનની તાકાત હોય ત્યારે તમે આ વસ્તુને પ્રાપ્ત કરી શકો. અને આપણી વચ્ચે આવા મહાપુરુષ હતા એની આપણને ખબર નથી. આ પુરુષને આજે જેણે આજે સવારે 6:30 દેહ મૂક્યો ને ભરત બાપાના ચરણોમાં, એના મહા કોઈ ઋષિ મુનિથી ઓછો સમજવાનો નહીં કે માગ્યા મોત મળતા. આ તો કોઈક આવા સમર્થ ગુરુની કૃપા હોય, કોઈક સમર્થ ગુરુનો પંજો તમારા માથે પડ્યો હોય, સમર્થ ગુરુની શક્તિ તમારી પાછળ હોય, આત્મશક્તિ, ત્યારે સાહેબ આ ભણવાની વાત, મેં ભણવાની વાત કરી ને, બધામાં છોડી આઠમમાં ભણી ગયા. અને આઠમમાં ભણવાનો અર્થ ગુરુના ચરણ સિવાય એ જીવનું બીજે કઈ સ્થાન હોય. બસ આ ભક્તિ કરવાની છે. આ બધું નહીં સાંભળો તો ચાલશે, પણ ભજન છે ને, ભજન એ ભજન પાકું કરી નાખો. સવા ભગતે કહ્યું છે કે આ દેખાય ને કે મહાપુરુષોએ કહ્યું છે બહુ સરસ કે તમારું ભજન સાચું તો ખોટું એ ખબર ક્યારે પડે તો તમારા અંત સમયે. સવા ભગતે ગાયું છે કે મરણ તિથિનો ગુરુ મારા મહિમા છે મોટો. મરણ તિથિનો મહિમા છે મોટો, તમે અંત વેળાએ આડા દેજો કે સદગુરુ મને ચરણોમાં. બે વસ્તુ છે. હું તો અમે બહુ ગુરુને સેવ્યા પછી અમે તારણ ઉપર આવ્યા છીએ ને, એ તારણ તમને કહી રહ્યા છીએ. બે વસ્તુ છે. ધારો કે તમારે વિમાન ઉડાડવું છે તો વિમાન ઉડાડવાની ટ્રેનિંગ બહુ અઘરી છે. વિમાન ઉડાડવાની ટ્રેનિંગ બહુ અઘરી છે. એના માટે બહુ ભણવું પડે. એના માટે બહુ ભણવું પડે. બહુ ભણી કોઈ ડિગ્રી લેવી પડે. ડિગ્રી લીધા પછી એની પ્રેક્ટિકલ આવે કે તમારી આંખો બરાબર છે કે કેમ, તમે બરાબર સાંભળી શકો છો કે કેમ, તમે બરાબર સમજી શકો છો કે કેમ, એ બધાની તમારી ફિઝિકલ ટેસ્ટ થાય. એમાંથી પાસ થાવ પછી ટ્રેનિંગ આવે. ટ્રેનિંગમાં તમને બધું શીખવાડે, પછી એની પરીક્ષા થાય. પાસ થાવ પછી તમને વિમાન ઉડાડવાનું કહી શકે. પછી તમે પાયલોટ કહેવાવ. અને પાયલોટ તમે કહેવાવ પછી તમને કોઈની જોડે નોકરી માંગવા જવું પડે. એટલે પોતાનું વિમાન ખરીદવાની તાકાત પાયલોટ પાસે હતી. એને નોકરી માંગવા જવું પડે. કોક એને નોકરી આપે ત્યારે વિમાન ઉડાડે. અને પોતે ઉડવા માટે ના ઉડાડતો હોય, કોકને ઉડાડવા માટે ઉડાડતો. આ પહેલો રસ્તો. એમાં આટલી બધી મહેનત છે. એટલે જે સંતોએ આત્મશક્તિને જાગૃત કરી, આત્માને જાણી લીધો, તત્વને, એમાં આટલી બધી મહેનત લાગે. અને આપણા મહાપુરુષોએ બીજો રસ્તો બતાવ્યો, બહુ સહેલો રસ્તો. ભજનની કમાણી કરો. મારા વિમાન બેવું હોય ને એટલે હું 10,000 રૂપિયા મૂકી દઉં ને એટલે પેલો મને કશું ના પૂછો કે તમે કેટલું ભણેલા છો, કેટલું નહીં ભણેલા. લો સાહેબ આવો, વિમાનમાં બેસી જાઓ અને ઉડો. પણ હું ભેગું કરેલું હોવું જોઈએ, રૂપિયા જોઈએ ને. બસ સાહેબ તમારે ગુરુના ચરણમાં કરેલું ભજન અને એની મૂડી ભેગી કરેલી હશે ને પછી કશું નહીં ઓળખો તોય ચાલશે. આપણા સંતો તો એમ કીધું છે, ગુરુને ઓળખી લો, બીજા કોઈને ઓળખવાની જરૂર. ગુરુ તમારો કારણ. એ ગુરુને તમે ઓળખી લો અને એના ભજન અને પ્રમાણ. આજે બાબાએ જે વાત કરી કે ઘડીના 6થા ભાગમાં બાપાના કહેવા ઉપર 2 દિવસ તે ટકાઈ, આજના દિવસને લઈ અને ગુરુ તત્વમાં પડી ગયા. આ ભજન કરો, વાતો નહીં કરવી. ચલો આ બધી બેઠા અમે કેટલા લોકોએ આમ સાંભળ્યું કે મંગા બાપાએ આત્મતત્વની વાત કરી હોય? કોઈ સાંભળી બજાવો? મંગા બાપા સ્ટેજ પર બેસી સત્સંગ કર્યો, કોઈ સાંભળ્યો? પણ બે પુરુષે ભજન કર્યું, એ કોઈએ જોયું? પણ અત્યારે આજે દેખાયું ભજન આનું. બસ આવું ગુરુ મહારાજ પાસે આવું ભજન માંગો.
બાપાએ હમણાં જે વાત કરી ને તો રોડ ઉપર નહીં જવું, એટલે આ રોડની વાત ના કરી. આપણે એવું નહીં સમજવાનું, ગુરુ કહે ને બહુ ઊંડાણમાં લેવું. રોડ ઉપર નહીં જવું એનો અર્થ એવો થાય કે મન જે રસ્તે સાચા રસ્તે છે ને એને મૂકીને બીજા આડા આવડા રસ્તે જવું. મનની દિશા નહીં બદલી. જે ગુરુના ભજનમાં ચોંટાડ્યું હોય ને અને દેહ ભાવ હશે, દેહ ભાવ હશે ને તો તમે કોકને પૂછશો કેમ છો બેન મજામાં, કે કેમ છો ભાઈ મજામાં, છોકરા શું કરે છે, આ બધું દેહ ભાવમાં આવે. પણ જયારે એ મટી જશે અને ગુરુ ભાવ પ્રગટ થશે ત્યારે આ બીજી કોઈ વસ્તુની મગજમારી રહેશે. એટલે ગુરુમાં ભળતા શીખવું. નહીં તો તુલસીદાસે તો કહ્યું છે ને કે ભગવાનની ભૂલ થઈ, આ મનુષ્ય ઢોર ગળતા મનુષ્ય ગળી નાખ્યો. આપણને ઘડ્યા અને મનુષ્ય તરીકે દેહ આપ્યો તેને સાબિત કરવાનો, અવર્ત ગુમાવવાનો નહીં. અને મહાપુરુષોએ કહ્યું છે કે ગુરુ ભાવ પ્રગટ થઈ ગયો. એક વખત તમારામાં ગુરુ ભાવ પ્રગટ થઈ ગયો પછી તમારે બીજો કોઈ ભાવ પ્રગટ કરવાની જરૂર નથી. તમારામાં ગુરુ તત્વ પ્રગટ થયું ને પછી એ બધું એ કરશે. તમારે કશું કરવાનું નથી. તમારે તો શરણાગતિ સ્વીકારી લેવાની ગુરુના ચરણોમાં. પણ ત્યાં ક્યાંક આપણે બધા કાચા પડી રહ્યા છે. આપણે ગુરુને માનીએ છીએ બહુ, મને આનંદ થાય. બધા બાપાના પગમાં પડે, પગે લાગે, આ કરે થાય એના ખરેખર ઘણો ભાવ છે. પણ ઘણી વખત પછી જયારે બીજી રીતે વિચારે ત્યારે એવું લાગે કે કદાચ આપણે સ્વાર્થના આધીન ગુરુના ચરણોમાં નતમસ્તક થઈ ગયા. આ જીવને તારવાના ભાવ સિવાય બીજો કોઈ ભાવ ગુરુ ચરણોમાં કરાય નહીં. હવે કહ્યું ને અત્યારે ગુરુની કૃપા એક બીજી રીતે જોવામાં આવી રહી છે. કોક બિચારો આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને તો લોકો 10 વખત આંગળી કરે એ બાપાને માને છે ને આવું જાણે બાપા રડવા જાય એના વતી. કોઈ એમ નથી કર્યું. આજે કોઈ નહીં કે જે ઓળખતારા કહેશે એને જ ખબર પડશે. એ તો આજે કોઈ નહીં કે આટલું બજેટ, આવી તાકાત આ કોઈ નહીં કે. કારણ કે આ વિષયમાં કોઈને ખબર પડતી જ નથી. પેલું દેખાય કે બાપા દયા છો કે 5 છોકરા સરકારી નોકરી કરે, ઘર 3 માળનું છે, એ દેખાય. પણ આ પુરુષે ઈચ્છાના આધીન ઈચ્છા મૃત્યુનું વરદાન ભીષ્મને હતું, કક્ષા જોવાની. તમને ઈચ્છા મૃત્યુનું વરદાન કોણ આપી શકે? પરમ તત્વ પરમાત્મા સિવાય આ સત્તા કોઈ પાસે નથી. પણ પરમ તત્વ પિતાએ પોતાના સમાન ગુરુ સ્વરૂપને ગળ્યું છે અને ગુરુના સત્તા સોંપી. ગુરુ આ કરી છે. એટલે ગુરુને ઓળખીએ, ગુરુના શબ્દને ઓળખીએ, ગુરુ તત્વને જાણીએ અને જાણ્યા પછી એમાં ભળી જઈએ. એમાં જાણીને કશું કામ નથી. ભણવાની વાત કરો કે બાપા તમે કહો એમ. કબીરનો દાખલો આપણે જાણીએ છીએ. ભણવાનું એટલે કોઈ કે પૂછ્યું કબીર સાહેબ, કબીર સાહેબ તમે ભક્તિના સર્વોચ્ચ શિખરે પહોંચ્યા, કોનો ફાળો? કે મારા ઘેરથી. મારા પત્ની છે ને એ બહુ કયા કરા શકે, એમના લીધે હું પહોંચ્યો. શું વાત કરો છો? કે હા, કે મને માન્યા નથી આવતું. તમારી પત્નીના લીધે તમે આટલી ભક્તિ કરી શક્યા? કે હા. કે પ્રમાણ જોવું? કે હા. કે ઉભો રે, તરત જ બૂમ પાડી કે સાંભળ્યું? કે બોલો કે દીવો ધરીને લાવજો. એમના પત્ની દીવો ધરીને લાયા. દીવો ધરીને આયા, 5 મિનિટ ઉભા રાખ્યા. એ ઉભા રહ્યા પછી 5 મિનિટ પછી કહ્યું કે જાઓ હવે બંધ કરીને અંદર જતા. એટલે બંધ કરીને અંદર જતા રહ્યા. પેલો માણસ બેહી રહ્યો. 15 મિનિટ પછી આણે પૂછ્યું કે કબીર સાહેબ તમે પેલું મને કહેવાના હતા ને કે શું? કે તમારા પત્નીનો ફાળો શું? ત્યાં બતાવ્યું, જોયું નહીં? એમાં શું જોવાનું? અને બીજી ખબર ના પડી કે શું?
આ સૂરજ તપે છે અને તમે દીવો મંગાયો? જો આ તે પૂછ્યું ને કે હા, એણે પૂછ્યું કે ના? બસ આ ગુરુ કે એમાં આમો પ્રશ્ન ના થાય. આ સ્વીકારવાની તમારી તાકાત જોઈએ. હા, ગુરુ એટલે સુરતાની વાત કરી કે ગુરુ કે ને ત્યાં સુરતા ચોટી જવી જોઈએ. ગુરુ કે દાડો તો દાડો, ગુરુ કે રાત તો રાત. આ ગુરુ વચનમાં પડી ગયા ને છે સાહેબ, એના ગુણ લાગવાય છે. બીજા બધા ખાલી વાતો કરે, પણ જે તરે છે ને આવા જીવો, અને હું એ પણ તમને કહું કે જે ગુરુનું ભજન કરે છે અને ગુરુમાં પડી જાય, તમે જુઓ સમુદ્રની અંદર, સમુદ્રની પાસે પોતાનું કહી શકાય એવું કશું નથી. સમુદ્રની પાસે પોતાનું કહી શકાય એવું કશું નથી. કારણ કે બધી નદીઓનું પાણી સમુદ્રમાં ભળે ને ત્યારે સમુદ્રમાં પાણી આવે છે. સમુદ્ર પોતાનું પાણી ક્યાંથી લાવે છે? ના, એની અંદર પાણી ક્યારે આવે છે? ત્યારે બધી નદીઓ એમાં ભળે છે. એમ જો શિષ્ય સુલક્ષણા આવા સેવકો ભજન કરે, એમની ભજનની તાકાત છેલ્લે ગુરુમાં પડે, ગુરુની તાકાત વધે. બહુ ના કરી શકે તો ગુરુની તાકાત તો વધારી શકીએ. જો આપણે બીજું કશું ના કરી શકીએ, અને એ તો આપણા હાથમાં છે. કરો ભજન, ભજન તમે કરશો સાહેબ, બેલેન્સ બે બાજુ જમા કરવાનું છે. પણ આ સ્વીકારવાની તાકાત નથી આપણી. અને સ્વીકારવાની તો કદાચ આપણે સ્વીકાર લઈએ, પણ એ કાર્ય કરવાની આપણી ઝંખના જે હોવી જોઈએ ને અંદરથી, એ નથી આપણે પ્રાપ્ત કરી છે. કારણ કે ક્યાંક દેહ ભાવ નડે છે. એટલા માટે સંતોને કહેવું પડ્યું કે આ ઝાપાની બહાર તમે જાઓ કે લોક મળે ને ત્યાં લોકાચાર, લોક મળે ત્યાં લોકાચાર, પણ સંત મળે ત્યાં એકાકાર. આ ઝાપાની બહાર નીકળ્યા પછી બધા સંબંધો બરાબર. આપણે કઈ તમને થોડા બાવા બનાવી, અમે તમને બાવા બનાવવા થોડા બેઠા છીએ. હવે ભગવાન તારા કઈ જન્મમાં જતા રહો. પણ આ ભેટની અંદર આપણે ગુરુની સન્મુખ આવો ત્યારે મનની અંદર ગુરુ મૂર્તિ સિવાય, ગુરુના વચન સિવાય ઘણી વખત થાય. અહીંથી દિલીપભાઈને જાહેરાત કરવી પડે કે બહાર ફરતા હોય એ મંડપમાં આવજો. એ બહાર એટલે રોડ ઉપર નહીં, આ મંદી બહાર રખડતા હોય, થોડી અહીંયા હોય, મગજ ઘેર હોય, કોકનું થોડી અહીંયા હોય, મગજ ખેતરમાં હોય, શરીર નહીં હોય, ચિંતા એ હોય કે ઘેર છોકરા ઊંઘ્યા છે કે નહીં. એમ નહીં, બહાર ફરતા હોય એટલે ટૂંકમાં તમે તમારો ભાવ ગુરુના સિવાય બીજે ક્યાંક ભટકતો હોય એના ગુરુના ચરણોમાં લાવી દેવો. અને ગુરુની ટકોર આ જીવનથી પરમાત્મા સુધી લઈ જાય. ગુરુની ટકોર છે ને આ જીવનથી પરમાત્માનું મિલન કરાવી દે. એ સત્તા ગુરુ પાસે છે, પણ એ સત્તા ક્યારે કામ કરે? પ્રધાનમંત્રી પાસે સત્તા છે કે તમને લખીને આપો ને કે આજથી મોટો સાહેબ, એટલે તમે મોટા સાહેબ બની જાઓ. બરાબર સમજો મારી વાત ને? પ્રધાનમંત્રી ઓર્ડર ઉપર સહી કરે ને કે આજથી મોટો ક્લાસમેન સાહેબ, એટલે તમે સાહેબ બની જાઓ, પણ નોકરો કરવા જ ના જાવ તો એ સાહેબ પણ કશા કામનું ખરું? એટલે સાહેબ ધ્યાન રાખવું, ગુરુની સત્તા માપ છે અને એનો પરવાનો. આપણા સંપ્રદાયની અંદર ભાણ સાહેબે, ખીમ સાહેબે ગાયું કે મને મળ્યા છે સદગુરુ ભાણા અને દિયા છે મોર છાપ પરમાના. આપણને પાન પરમાન ફરવાનો ગુરુએ આપ્યો છે અને મોહર છાપ છે, જેને કોઈ પૂછી શકે એમ નથી. તો એને જાણવું, અને જેણે જેણે આ જાણ્યું છે, જેણે આ નામના આ તત્વને જાણ્યું છે, મહાપુરુષો કે રામ રસ ऐसा है
हे राम रस ऐसा है मेरे भाई जय कोई जीवे अमर हो जाए। जीवे अमर हो जाए, जीवे अमर हो जाए। गुरु रचा हरि रचा ऐसा है मेरे भाई जीवे अमर हो जाए, जीवे अमर हो जाए। मीठा मीठा सब कोई पीवे करवा पीवे ना कोई। मीठा रे मीठा सब कोई पीवे करवा पीवे ना कोई। करवा पीवे ना कोई। करवा करवा से कोई पीवे करवा करवा से कोई पीवे सबसे मीठा हो सबसे मीठा हो हे राम रस ऐसा है मेरे भाई जय कोई जीवे अमर हो जाए, जय कोई जीवे अमर हो जाए, जय कोई जीवे अमर हो जाए। આખા જગતને ખબર છે કે જેનું નામ છે એનો નાશ જેણે જન્મ લીધો છે એને મરવાનું જ છે, છતાં કબીર સાહેબ કહે છે કે આ જન્મ મરણની ઉપાધિમાંથી બહાર નીકળવા માટેનો આ સૌથી સરળ રસ્તો કયો કે રામ રસ એસો હે મેરે ભાઈ। આ જે કોઈ પીવે ને એ અમર અમર હોય। નામનો રસ એટલો ગુણકારી છે અને ગુણકારી છે ને એટલે મહાપુરુષો ગુણ ગાગા કરે છે। અગર આપણે ઘણી વખત એમ થાય કે જે સંતો પાસે જઈએ એ સંતો નામની જ પથારી ફેરવી નાખે, એ પાછળ પડી જાય ને 2 કલાક 3 કલાક નામના ગુણ ગાગા કરે છે। પણ એમાં તત્વ એવું રહેલું છે જે જીવને મુક્તિના માર્ગથી પણ ઉપર અમરત્વનો માર્ગ દેખાડે છે। અને આવું હું ને તમે નથી કહેતા, આવું આપણા આદ પુરુષ કબીર સાહેબે કહ્યું છે કે રામ રસ એસો હે મેરે ભાઈ। આ જે કોઈ પીવે ને એ અમર હો જાય। અહીંયાથી આ જે રસ વહી રહ્યો છે ને એ રામ રસ છે, પણ પીનારા નથી। કવિ કાગે લખ્યું કે અમે નિસરણી બની આ દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ ના મળે। મહાપુરુષો તમારો ગુરુ એ તમારી અને પરમાત્મા વચ્ચેની સીડી છે। આ બરાબર મગજમાં ગાંઠ મારી દે કે તમારો ગુરુ એ જેવી તેવી હસ્તી નથી। આપણે જેને માનતા હોઈએ આપણો ગુરુ એ તમારા અને પરમાત્માના એટલે તમારા જીવને એ સ્થિર સુધી પહોંચાડવા માટેની સીધી સીડી છે।
એ ગુરુ નામની સીડી પર તમે ચડ્યા એટલે તમારો જીવ સીધો શિવ સુધી પહોંચ્યો અને આમાં કોઈ શંકાનું સ્થાન નહીં. પણ આપણે સાપ સીડીની રમત જોઈ છે. સાપ સીડીનું પેલી રમત આવે છે ને એમાં તમે જુઓ કે 1 થી ચાલુ થાય અને 100 સુધી જવાનું હોય. એમાં વચ્ચે થોડા નાના સાપ જે તમને ગળી જાય અને ગળે એટલે શું થાય? આમ ધારો કે ઉપર ગયા હોય અને સાપ તમને ગળી જાય તો તમે ધીરે લઈને નીચે આવતા રહો. એમાં સૌથી મોટો સાપ 98 નંબર આવે છે ને એની ઉપર બેઠો છે. આ બધું સમજવા જેવું છે. સૌથી મોટો સાપ ક્યાં બેઠો હોય? 98 નંબર આવે ને એ સીધો 98 નંબર ઉપર તમે જાઓ અને જો એ સાપ તમને ગળી જાય તો સીધા 3 નંબર ઉપર પાછા આવી જાય. આ ભક્તિના પગથિયા. તમે ગુરુની સેવા ચાલુ કરો નિસ્વાર્થ ભાવે. ગુરુની સેવા કેવી રીતે ચાલુ કરો? નિસ્વાર્થ ભાવે. ગુરુની સેવા કરતા 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 તમારા જીવની ગતિ આમ ઉપર થતી જાય. પણ પછી શું થાય? સૂક્ષ્મ અહંકાર જાગૃત થાય. શું જાગૃત થાય? કે હું મારા ગુરુની જેવી સેવા કરું છું અને મનમાં રાખો તો સારું. મનમાં રાખો તો કે મનમાં ના રખાય. પણ પછી આપણે શું કરીએ? કોકને કહીએ કે બાપાને મારા તો તેડાયા હતા કે ના હોય. હા કે બાપાના મારા ઘેર તેડાયા અને બાપાના હાથી ઉપર બેહાડ્યા. બાપાને મારા ઘેર તેડાયા અને બાપા શરીર પર બેહાડ્યા. જામો પાડી દીધો. જામો લોકો જોતા રહી ગયા કે ગુરુનો સેવક તો આ એક જ છે કે બસ આ 98 નંબરનો હાથ. આ કયા નંબરનો હાથ? તમે આમ પહોંચવાની લગન હોય આમે દેખાતું એ લક્ષ્ય. પણ 98 નંબરમાં આ સૂક્ષ્મ અહંકાર જાગૃત થયો ને એ તમને ગળી જાય અને એ પસાડે નહીં જાય. એક થી ભરતી ચાલુ કરવું પડે. આનાથી બચવું. ગુરુની સેવા બહુ સારી વાત છે, બહુ સરસ વાત છે. પણ ગુરુની સેવા ગુપ્ત હોય. ગુરુની સેવા કેવી હોય? આ બાપે ભજન કર્યું ને એવું રાખવાનું કે ગુરુમાં એટલું બધું ભજન હોય તમારું કે તમારા ગુરુને એમ થઈ જાય કે ભાઈ હવે તું મારી જોડે ક્યાંક રહેવા દે. આ આપણને આ ગુરુ કહેવા જોઈએ. આપણે દાખલા શાસ્ત્રમાં નથી વાંચતા કે સુદામો ગયો છે પોરબંદરથી, બૈરીએ મેણું માર્યું કે આટલો મોટો તમારો ભાઈબંધ રાજા અને તમારી પાસે ફૂટી ખાવા ધાન નથી, ફટશો તમને જાઓ માગ્યા. જલારામ બાપાના ગુરુ થયા ને, જલારામ બાપાના ગુરુ ભોજા ભગત. એ ભોજા ભગતે કીધું કે મૂર્ખે નાર કુંભાર જા આણી ને અને પછી એનું ઘર થયું છે. જો મૂર્ખે નાર કુંભાર જા એટલે સ્ત્રીઓને નથી કીધું, એમની સુરતાને કીધું છે. તમારા શરીરની જે શબ્દની જે છે સાથે સુરતા છે ને એ સુરતા તમારા કીધામાં ના હોય ને તો આ તમારા શરીરની પથારી ફેરવી ના જવાનું હોય જગ્યાએ લઈ જાય, ના ખાવાનું હોય ખવડાવે, ના પીવાનું હોય પીવડાવે. આ તમારા શરીરની પથારી. એ પૂજા ભગતે કીધું કે મૂર્ખે એટલે મનને મૂર્ખ કીધું છે. કોને મૂર્ખ કીધું? મનને. કે આ મન નામના મૂર્ખે નાર કુંભાર જા સુભાષ સુરતા છે પણ સુરતાને એવી બનાવી છે ને કે પછી એનું ઘર થયું છે ઘણું છે કે લોટમાં રેડ્યું પાણી આ છોકરાના આંખ નાખી દીધા, ઘણું કીધું આપણે. ટૂંકમાં મારો કહેવાનો મૂળ કે શાસ્ત્ર કહે છે કે સુદામાને મોકલ્યો અને સુદામાને જ્યારે મોકલ્યો કૃષ્ણએ આ તો કહ્યું ને તનની જાણે મનની જાણે જાણે અંતરની ચોરી. આપણા ગુરુથી આપણું કશું છૂટતું નથી. કારણ કે ગુરુના હાથમાં તો જીવન મરણ નહીં. આપણા જીવન મરણ નહીં કોના હાથમાં? અને ક્યારથી તમે જે દાડે ગુરુના ચરણમાં માથું મૂક્યું એ દાડાથી તમારા જીવન મરણ ની લગામ કોના હાથમાં? ગુરુના. ગુરુ ઈચ્છે તો જ થાય કે ના થાય. એટલે જો આ તો તમને ના બતાવાય પણ બતાવ્યું છું કે જ્યારે આવું કંઈક જાય ને ગુરુના ચરણમાં પડી જ જવું કે બાપા તમે કરો એમ. અને કારણ કે એ સત્તા ગુરુ પાસે છે.
પરમાત્માએ આપેલી સત્તા ગુરુની. એટલે સુદામાજી ઉભા રહ્યા, કૃષ્ણ દોડતા આયા છે, બહુ સેવા કરી અને પેલા તાંદુલ હતા ને એ તાંદુલ ખેંચીને લઈ લીધા. શરમાતા હતા, આટલો મોટો રાજા અને એને મારા તાંદુલ આપવાના, આમ ખેંચી લીધી પોટલી અને પછી આમ એક ફાંકો લીધો અને એક ફાંકો માર્યો ને એટલે પોરબંદરમાં મહેલ ઉભો કરી નાખ્યો. આમ બીજો ફાંકો લીધો અને બીજો ફાંકો માર્યો, આ દુનિયાની જેટલી જાહો જલાલી હતી ને એ બધી પોરબંદરમાં ઊભી કરી દીધી. નામ ત્રીજો ફાંકો મારવા તાંદુલ હાથમાં લીધા ને એટલે રુક્ષ્મણીએ હાથ પકડ્યો. અમારા માટે કઈક રહેવા દો સાહેબ, ભજન આવું કરવું, ગુરુને કહેવું પડે કે બધું મારું ના લઈ લે, એક બાકી રહ્યા, આવું ભજન કરો. અને તોય મને આપણું કેવું છે, આટલું બધું આપ્યું, જહાવ જલારી કરી નાખી, પણ બિચારા સુદામાને ખબર નહીં કે મને આટલું બધું મળી ગયું છે. એટલે આપણા જીવનું આવું છે, ગુરુના ચરણમાં બેહીએ, ગુરુએ આટલું બધું આપ્યું હોય પણ આપણા જીવને ખબર ના હોય. જીવને તો ખબર હોય, બિચારા મનને ખબર ના હોય કે આટલું બધું આપણને મળી ગયું. જો તમે અહીંયા બેઠા, તમારા ખાતામાં કેટલું બેલેન્સ જમા થયું એ તમને ખબર પડી ના પડે, કારણ કે આપણું ખાતું એમાં આપણને ખબર જ નહીં. પેલા સુદામાને ના પડી. પછી બરાબર આગતા કરી ઘેર જવાનું થયું ને એટલે પેલા નવા કપડા કઢાઈ નાખ્યા અને જૂના પહેરીને આવ્યા તો ને પાછા આ પહેરી ઘેર જાવ. સુદામાએ હો ગાળો બોલી બનતો આ કાળીઓ સુધર્યો નહીં, આ કાળીઓ સુધર્યો, આ જંગલમાં ત્યાં મને હેરાન કરતો ને અહીંયા મને હેરાન કર્યો, હવે આટલા બધા થોડું મને આલી દે તો થાય હું એમ થાય. પણ સુધર્યો, આટલી બધી સેવા કરી, ઘેર છોકરા ભૂખે મરે, કોક આર્યો તો લઈને જવું. અજાચક વ્રત હતું, કઈ માંગતો નહીં, પણ મૂળ બ્રાહ્મણ નો દીકરો નીકળતા પેલો ઝૂલો હતો ને, ઝૂલો અને હોનાનું કોડું એ ખિસ્સામાં દીધું. કશું ને તો આટલું તો લઈ ગયો. આ બહેરાન કોક તો કેવું ને સાહેબ મૂકવા આયા છે પોરબંદર સુધી. આમ ઘેર આવીને ઉભા રહે ને તો આમ હાથ મારની હવેલી જોઈ, જહાવો જલાલી જોઈ, એ પરમાત્માને દયાથી બધું થઈ ગયું. પગમાં પડ્યા, પછી ચૂલામાં કે આવો બેહો, પણ ચૂલામાં બેહો ત્યારે એક પડું નહીં, પેલું પડું એટલે ભગવાને કીધું આ ખિસ્સામાં નાખ્યું છે ને એ લગાવી દો. સાહેબ આટલો સૂક્ષ્મ ભાવ ગુરુ પકડી લે. ટૂંકમાં કહેવાનો અર્થ મારો કે ગુરુના ચરણમાં સરેન્ડર થઈ ગયો, ગુરુના ચરણને સેવી લેવા. એટલે મીઠા મીઠા સબ કોઈ પીવા. ગુરુ હારું હારું કે બધાને ગમે, તમારું આમ હારું થઈ જશે, છોકરાને નોકરી મળી જશે, પણ કડવા પીવા નહીં. ગુરુ સુધારવાનું કહે ને એ કોઈને માનવું. ગુરુ કહે એટલે મસાલા મૂકી દે, આપણાથી અખાત ખવાય નહીં, અખાત પીવાય નહીં, ખોટી સંગત કરાય નહીં. તમે જુઓ તમારા છોકરાને તમે કહો ને તમે પેલા છોકરા હારા નહીં, એની જોડે બહુ તારે જવાનું નહીં, તો એને ખબર ના પડે કે એ મારો સાચો ભાઈ છે. કે ગુરુ તમને કે ખોટી સંગત આપણાથી કરાય. જીવન સાહેબે કહ્યું છે કે દોરંગા ભેડા કદી ના બેસીએ, એમાં પદ પોતાની જાય. એવા દોરંગા જોડે આપણાથી બેહાય, પણ આવું ગુરુ કહે ને તો કડવું લાગે. મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવો ના કોઈ, પણ આ કડવા જે પીવો ને એ સબસે મીઠા એ તમને તારે. ગુરુનો શબ્દ સંતો આગળ કે सब कोई चाले में नीचा चाले नहीं तो ऊंचा है ऊंचा सब कोई चाले नीचा चाले ना तो निजारे निजा पति ये कोई चाले नहीं
सबसे ऊंचा हो, सबसे ऊंचा हो, सामर्थ्य ऐसा है मेरे भाई, कोई कोई ગુરુ મળ્યા, ગુરુએ આપણને શબ્દ આપ્યો. હવે જો આ ઊંચા નીચાની વાત શું હોય? ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ચાલે ના કોઈ. બાપાને ઘેર તેડાવે, બાપાને ઘેર તેડાયા પછી સમરણનો રૂમ બતાવે કે બાપા કે શું કે મેં સમરણ કરવા માટે રૂમ બનાવ્યો. શું બનાવ્યું છે? રૂમ. કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, તમારો ફોટો મૂકી દીધો છે અને તમારા ફોટોની સામે જોઈ બેહી રહું છું, ધ્યાન કરું છું. આ ઊંચા ઊંચા શબ્દો ચાલે, વાતો મોટી મોટી કરે, પણ રૂમ બંધ કરીને હું કરતો હોય એ જાણે મારો ગુરુ જાણે. એ રૂમ બંધ કરીને હું કરતો હોય, કેટલા રૂમ બંધમાં હું મારતો, ગુરુનો ફોટો સામે રાખી કોઈનું ખોટું વિચારાય નહીં, નકર મહાપાપના અધિકાર. બીજા ના ચાલે કોઈ. ગુરુએ કીધું હોય કે ભજન ગુપ્ત છે, સમરણ ગુપ્ત છે, ગુપ્ત ગોટકા છે, અને બાંધી મૂકી પોતાના જીવના કલ્યાણ માટે કરે છે. પણ લોકો તમે જોજો, ભક્તિ કરવી છે, કોઈ ના નહીં પાડતું કરવાનું. અમને બધા કે બાબુ અમારે ઘરનું મેળાવડા કરવા, દેખાડાની કરવી છે. સાચું ભજન કોઈને કરવું, સાચું ભજન કરે તો મહાપુરુષો લોકોને દેખાડાનું કરવું છે, બતાવવા માટે કે હું ભગત થઈ ગયો. આ થયેલા છે ને કોઈને જણાતા નથી. મહાપુરુષો આમ ઉભારે કહીએ કહું કદાચ રાજકોટની બજારમાં હીરસાગર બાપા જોડા સીવતા છે કે આપણે ઉગા બાપા જોડા, કોઈને ખબર નહીં કોઈ કે આત્મસેવી પુરુષ છે, કોઈને ખબર ના પડી. ત્યારે વીરપુરની અંદર જલારામ બાપા ભક્તિ કરતા હશે ને ત્યારે કોઈને ભોજા બાપા સિવાય કોઈને ખબર નહીં હોય કે આની પાસે આવું તત્વ છે. જે મહાપુરુષો થયા એમણે ગુપ્ત સાધના કરી, નાના બની કર્યું. ને બાપા આપણે ના કહ્યું કે આજે કોઈ બીજા પુરુષો મહાપુરુષો નથી આવ્યા તો લાઈનમાં ઉભો આ નાના બનવાની વાત. જે મોટા બન્યા ને જગતમાં એનો ઓતો પતો ક્યાંય નથી, નાના બની રહ્યા. અને જે નાના બન્યા ને જગતમાં એના નામ થયા. મહાપુરુષોએ વાત પૂરી કરી કે આ રસ કોણે કોણે પીધો, જેમના નામ અમર થયા. ધ્રુવન હે પિયા પેલા બેટી और पिया रोईरा, तुमने पिया तेरा बेटिया ने और पिया रोईरा, મહાપુરુષો તમને મારા મને ગુરુ જે નામ આપ્યું ને એ જ ધ્રુવને મળ્યું હતું. આ ધ્રુવને પિયા
પ્રહલાદે પિયા, જેના બોલાવા ઉપર આ લોખંડનો થાંભલો ફાડી અને ભગવાનને આવું કર્યું, એ આ નામ હતું. મને તમને ગુરુ આપ્યું એ જ, બીજું નતું. એ બીજું એને કઈ સ્પેશિયલ નતું આપ્યું. મને તમને તમારા આપણા ગુરુએ જે આપ્યું છે ને એ જ નામ હતું. ધ્રુવે પીધું, પ્રહલાદે પિયા, ઓર પિયા રોહિદાસ, જેને મીરાને તારી દીધી. અને કેવી તારી? એક જ ચેલી બનાવી, પણ જગતમાં હજુ એના ગાણા ગવાય. ધ્રુવને પિયા, પ્રહલાદે પિયા, ઓર પિયા રોહિદાસ. આ દાસ કબીરે એને ભરી ભરી પિયા. અને પછી કીધું છે કે હજુ મને એમ છે કે હજુ જેટલું પીવાય, હજુ જેટલું પીવાય. અને આપણને એમ થાય કે બસ બાપા બસ કરો, હવે નહીં પીવું. કબીર એમ કહે છે કે ઓર પીવાની કિયા. આ રસ એવો છે ને કે હજુ મારે પી કરવો છે. તો એ ભાવ રાખવો ગુરુના ચરણમાં. આ જે રસ પીવા મળે છે ગુરુના શ્રીમુખે. શ્રીમુખ એટલે પરમાત્માનું મુખ. આ ગુરુ બોલે એટલે ભગવાન બોલ્યા બરાબર એ પીવું, ગ્રહણ કરવું અને એ ગુરુમાં ભળી જવું, આ જીવનું કલ્યાણ કરવું. તો કલ્યાણ થશે ને. કલ્યાણ કલ્યાણ સબ કહે પણ હોત નહીં કલ્યાણ. પણ જે ઘર છાયા મારા સાહેબની વો ઘર સદા કલ્યાણ. કલ્યાણ કલ્યાણ કહેવાથી કલ્યાણ થાય નહીં, પણ ગુરુ ભાવ પ્રગટ કરવાથી કલ્યાણ થાય છે. બોલો સદગુરુ દેવ.